સંભલ હિંસા ભીડને ભડકાવવાના આરોપમાં જામા મસ્જિદ કમિટીના મુખ્ય વકીલ ઝફર અલીની ધરપકડ. ઉત્તર પ્રદેશના સંભલ સ્થિત શાહી જામા મસ્જિદમાં સર્વેક્ષણની કામગીરી કરતી વખતે હિંસા ભડકી હતી. ત્યારે સંભલ પોલીસે હિંસા ભડકાવવાના આરોપમાં મસ્જિદ કમિટીના મુખ્ય વકીલ ઝહર અલીની ધરપકડ કરી છે. પોલીસે ગત વર્ષે 24 નવેમ્બરે સંભલમાં ભડકેલી હિંસાની પૂછપરછ કરવા માટે જામા મસ્જિદના વકીલ ઝફર અલીને બોલાવ્યો હતો. ઘટનાની તપાસ કરી રહેલી એસઆઈટીએ તેને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. પૂછપરછ કર્યા બાદ તેને કસ્ટડીમાં લેવાયો છે. સંભલની શાહી જામા મસ્જિદનું રંગકામ ગયા શુક્રવારે પૂર્ણ થયું હતું. આ સપ્તાહની શરૂઆતમાં કોર્ટના આદેશ બાદ આ કામ શરૂ કરાયું હતું. મસ્જિદ કમિટીના સેક્રેટરી મસૂદ ફારૂકીએ કહ્યું કે રંગકામ પૂર્ણ થઈ ગયું છે અને લાઇટિંગનું કામ ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. આ માટે હાઈકોર્ટે 1 સપ્તાહની સમયમર્યાદા આપી હતી અને અમને વિશ્વાસ છે કે નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ થઈ જશે. ઉલ્લેખનીય છે કે સર્વેક્ષણ દરમિયાન થયેલી હિંસામાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.